કોલર ફોન લાઈન પર જોડાઈ ગયા છે મુંબઈથી અરવિંદભાઈ સરદારા। અરવિંદભાઈ, પૂછો આપનો સવાલ। કયા સ્ટોક પર આપનો સવાલ છે? હેલો હેલો અરવિંદભાઈ, આપનો સવાલ પૂછો। મારી પાસે વોડાફોન આઈડિયાના શેર 20,000 શેર। વોડાફોન આઈડિયાના 20,000 શેર છે આપની પાસે। કયા ભાવથી ખરીદ્યા છે? ના ભાવનાથી લીધેલા છે। 8.5 રૂપિયા કહી રહ્યા છો આપ? હા। ઓકે, અને કેટલા ટાઈમ ફ્રેમ આપ રાખીને ચાલી રહ્યા છો આ સ્ટોકનો વ્યૂ? મને CNBC માં જ એકવાર આવ્યું હતું, જ્યારે 8.5 નો ભાવ આવે ને ત્યારે તમે લઈ લો જો કરીને, અને આ 14 થી 15 રૂપિયા થશે કરીને એમ આવ્યું હતું 6 મહિનામાં। ઓકે, ખાસ કરીને હવે આપણે અમિતજી, આમનો સવાલ જે છે વોડાફોન આઈડિયા પર 8.5ના ભાવથી એમણે ખરીદ્યા છે। 20,000 શેર છે અત્યારે, પ્રતિ શેર 3.44% નફો એમને થઈ રહ્યો છે। આગળ શું કરવું છે, 6-1 મહિનાનો વ્યૂ એ ધરાવી રહ્યા છે। વોડાફોન આઈડિયામાં જો નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને આવનારા દિવસોમાં આ સ્ટોકમાં આપણે 12.60 રૂપિયા અને 14.20 રૂપિયા સુધીની એક મોમેન્ટમ જોવા મળી શકે છે। અને જો 14.20 રૂપિયા આવે તો તમારે એક પ્રોફિટ બુકીને ચાલવું જોઈએ। અને જે પ્રમાણે તમારી એક ખરીદી બોટમ થઈ છે તો એક તમને ટ્રેડિંગ સ્ટોપ જણાવવા માંગીશ, આ સ્ટોક માટે તમારે એક 10.5 રૂપિયા 10.50 રૂપિયાનો એક સ્ટોપ લોસ ટ્રેડ કરવો જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ। આવનારા 2 મહિનાની આસપાસ તમને એક ટાર્ગેટ તમારે એચીવ થતા જોવા મળી શકે છે, તો 2 મહિનાના હોલ્ડિંગ માટે તમે આ સ્ટોક હોલ્ડ કરી શકો। ઓકે, તો અરવિંદભાઈ, આપને માટે જે સલાહ અહીંયા આગળથી બની રહી છે એ અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલવાની બની રહી છે। આગલા 2 મહિના માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો।